અરે એમ કહેતો તો કે વાઘુજી હવે દારૂ પી આમ બધાને ધોકો લઈને ફરી વળો, પણ ના, હવે દારૂ પીને ધોકો લઈને ફરવું નહીં. આ શરૂઆત તો એને કરી હતી, પણ એન્ડ હવે હું લાયો. અને એક સતાયેલો મોણસ જાણે એન્ડ લાવવા બેહે ને તાણે કેટલો ભયાનક એન્ડ લાવે છે ને એ હવે એને જોણવા મળશે. એને દારૂ પીવાની ના પાડી હતી, દારૂ વેચવાની તો ના નહીં પાડી. હવે આ ગલ્લામ છે ને દારૂનું જ વેચાણ થાય. જે કરવું એ કરી લ્યો તમે તરહડો. હવે બાપુજી કેમ છો? મજામાં? હવ મજામાં. કેવો ધંધો હેડા છે? દેશી મળશે, ઇંગ્લિશ નહીં મળે. હા, દેશી મળશે એટલે મગજ જતું રહ્યું રાખજો. તમારું ભલું થાય, તમારું આયુ કરીને બેઠા છો. બસ એટલે બધાની પથારી ફેરવવાની છે તમારે? ફેવરવાની જ છે. હા? હા હા બાપુજી હાર્યું ના ચાલે. હા, આ ના ચાલે. આર્યું ચાલશે. તમે તાર તમારે જે કરવું એ કરી લ્યો. તો હાડો. એટલે કેમ આટલા બધા કાયા થયા છો? હા હા, બસ કાલે તમારું જે મેં વાપર્યું ને હા. કે ઈરે આવું આવું બોલ્યા છે, ઓય. એટલે ભાઈ હવે મગજ ભમી ગયું મારું. મગજ ભમી ગયું એમ? હવ પણ આ તો હું નહીં હાડવાઈ દઉં. હા હું નહીં હાડવાઈ દઉં હાર્યો ધંધો. બાપુજી હા, ઘણાય કહેતા હોય છે કે ચાર લોકો હું કે હા. બરોબર, હા. પણ આ ચાર લોકો રહ્યા ને એ કશું નહીં કહેતા. મોણસની પ્રગતિ નહીં કરવા દેતા, મોણસને આગળ નહીં વધવા દેતા, મોણસને સારો ધંધો નહીં કરવા દેતા. આ ચાર લોકો છે ને મોણસની પથારી ફેવરી નાખી છે. મને ખબર છે, પણ તમારે હારી વાતમાં ઉતરવાનું જ નતું. ઉતરવું જ પડશે હવે. હે? ઉતરવું જ પડશે એમ. પણ હાર્યો ધંધો તમારે બંધ કરવો પડશે કાયદેસર. બંધ નહીં થાય. બંધ નહીં થાય તો તમારો ફેર મુકેશ કરી દે. હવે દરિયા ઉતર્યા છે ને હા, એટલે હવે દરિયો કેટલો ઊંડો છે ને એ માપવું પડશે એમ. વાઘુજી આમાં મારી આબરૂ જાય છે. હા? હા, ધંધો મુઈ કરી આલ્યો છે, હું એ ભાગીદારીમાં છું. તમારી આબરૂ જાતી હોય ને હા. તો તમારા ઘરને ગેટ છે, હા. અંદર જતા રહો અને ગેટ બંધ કરી દો. હા, હવે મારા ગેટ જ ખોલવો પડશે, તમને અંદર લઈ જવા પડશે. કેમ કે હવે હું કેસ કરું છું, એટલે તમે જતા રહો જેલમાં અને એનો ગેટ વખાઈ જાય. એવું છે? હા, કશો વાંધો નહીં, જેલમાં જાઓ. હા એટલે માનવું નહીં એમ ને? ના કશો વાંધો નહીં, વેકો તાર કેટલા દાડા વેકો તો હેડો. બસ 4 દાડા કમાણી કર્યો ને હા. તો રૂપિયા વાળો થઈ જાય દારૂ ચાર તો. દાડા હું તમને કમાણી કરવા દીધો આણે કી હેડો. મારા ઘરના મોરે તમે દારૂ ના વેકવાઈ દઉં. હા હા, એટલે વચ્ચે આખો હાઈવે પડે છે. હવે આવતો હોય તો મને નડે છે. હા હા, મને નડે છે. આ મેન વસ્તુ દારૂ જ નડે છે. કશો વાંધો નહીં, નડતો હોય તમારથી જે થતું એ કરી લ્યો તમે તાર. બીજું હું એવું એમ ને? હઉ. કશો વાંધો નહીં, મને જે ફાવે એ કરું ને. હા તમે તારે જેમ કેવું હોય ને એમ કહી દેજો. કોઈને કેવું નહીં, મારે જે ધાર્યું છે ને એ મુકાર્યું. આ 4 જણ કેવું હોય ને તો વાય ને કહી દો. ના રે શું કરવા, એને તો ખબર પડી જાય, મને પડી રહી નહીં પડે. બસ તાણી. કશો વાંધો નહીં, હું કોઈક રસ્તો કાઢું તમારો ધંધો બંધ કરવા માટે. કેટલું સહન કરવાનું, કેટલું સહન કરવાનું એમ નહીં. સહન શક્તિની માણસની એક હદ હોય એમ. હવે તમે તાર આઈ જો હડો, ખબર પડે. લા ખેગારજી, હા, હડો કાપુ નહીં બાપુજીના ગલ્લાઓમાં. કેમ હતા? અરે હેરાન કરવા ચમ. એટલે ભૂપતજી, હા હેરાન કરવાની તો મને ઘણી ઈચ્છા થાય છે, પણ આ તાજું પડે છે ભાઈ. એ 2 દાડા જવા દો, પછી મજા આવશે લે. એવું એમ? હા, એટલે હાલ તાજામ નહીં જાવ ને. એટલે ખોટું નહોતું થાય પછી. વાત સાચી છે. આમ તો મફુજીને કાયા થયેલા છે હા. અને બધું સાઈડમાં પડ્યું રહે ને આપણા બે જોડે ઝઘડો આવશે બધો. હા, એટલે ખાલી 2 દાડા જપી જો હો ને હારું હારું. બાકી હેરાન તો એને બરોબર ના કરવા છે. પૂરેપૂરા લે. હા, તાણ. જેટલા એને દારૂ પીને આપણને હેરાન કર્યા છે ને એટલા એને હેરાન કરવા હા, છે. ડબલ. હા હારું હારું. છોડી દે મનવા મારા મારા, તારા નથી કોઈ થાવાના. સ્વાર્થની છે સૌ સંગાથી, પાવલું પાણી પાવાના. ખરેખર કાકા વાઘુજી તમારું નામ છે? ઓએ તો મને બાટલી મળી છે, તમે આ ગલ્લામાં દારૂ વેકો? એ સાહેબ, હું આ ગલ્લામાં પાણીની માટલી નહીં રાખતો તો પછી તમને આવી બાટલી આલી કે નહીં? બાટલી ગમે તેને આલી, પણ જે હોય ને સાચું કહી દેજો. જો તપાસ કરીને દારૂ મળ્યો ને તો પછી મજા નહીં આવે. અરે સાહેબ, તમારે મગજ છે કે નહીં? આ જો પેલી જાહેર ચેતવણી નહીં મારી મેં. તાણી બીડી ગુટકા તમાકુ કશું નહીં રાખતો હું, તો પછી દારૂ ચોથી રાખતો હશું. કશો વાંધો નહીં, પણ મને જે બાટલી મળી ને એ ખોટી નહીં હોય. મને એક દોનું ખાલી તપાસ કરવા દો. જો તપાસમાં દારૂ મળ્યો પછી તમારી વાત. ઓહો, એટલે અમે તો ચકરી ખરા કે તાણી બધા મોટા મોટા અડ્ડા ચાલે છે, એકણ તો રેટ પાડવા જતા નહીં, એકણ ગલ્લા ઉપર આવી ગયા. ને હેડજો ચોકણ છે રેડ. ચોકણ દારૂ હા? ચોકણ મળે. આ તો કહું એમ અડ્ડા નહીં ચાલતા અમુક. હાલ તમે ચૂપચાપ શાંતિથી ઉભા રહો, મને તપાસ કરવા દો.
કશું નહીં ના હોય આ ગામમાં બધા બળીસી મારથી ઓવે તમને કહું હા એ તમને તપાસ કરી એટલે ખબર પડશે. તમને સાચું કહું હું પહેલા દારૂડિયો જતો ગળાની શોખન દારૂ પીતો પછી છે ને મને આ ગલ્લો કરી આલ્યો બધાને. અરે કાકા તમે હાલમાં શાંતિથી તપાસ કરવા દો, જે છે સાચું ખબર પડી જાય. ખરેખર સાહેબ તમે જે બોલતા ના હોય ને એને જ દબાવો છો હો ઓવે. આ શું છે? આ શું છે? મેં નહીં મારો નહીં કનો છે? ખબર નહીં મન. તમે હાલ તો મને બોર્ડ બતાવતા હતા કે હું તમાકુ જેવું નહીં વેચતો અને ગલ્લા ઉપર તમે દારૂ વેચો છો. એ તો ગલ્લા ઉપર પડ્યો તો ગલ્લામાં તો નહીં વેચતો ને હું ગમે તે મિલીને જતું રહ્યું હોય તો. હા એટલે તમને દારૂ વેચવાની પરમિશન આલી કે ને? કાયદાની ખબર નહીં તમને? સાહેબ હાચું કહું ગળાની છોગન આ ધંધો મેં નહીં કર્યો. કરે કર્યો છે? અમારા ઘરના 4 જણા છે ને એને મને કરી આલ્યો ધંધો. બોલાવો 4 જણા કોણ છે? હું તમને ત્યાં ઘેર લઈ જાઉં એને કીધું તું કે તમારે છે ને ગલ્લાના મોહલ્લે બેઠા બેઠા દારૂ વેચે જવાનો અને જે પૈસા આવશે ને બધા અમને આલી દેવાના, અમે ખાલી તમને મહિને પગાર આલશે. આવા જે માથા ભારે છે તમને પગાર ઉપર દારૂ વેચાવે? અરે સાહેબ બહુ માથા ભારે છે ગળાની શોગન હરુ પારો મને દારૂ વેચાવે છે મારે વેચવો નહીં તોય. અરે ગમે એટલા માથા ભારે છે ને તો બધું પૂછતે આવડે ને બધું જોડતે મને આવડે છે. અને આપણે દારૂ વેચવો અને દારૂ પીવો બે ગુનો છે. અરે સાહેબ મને બધી ખબર છે, મેં આખી જિંદગી દારૂ જ પીતો છે. આટલા આજુબાજુ કેટલા અડ્ડા છે ને એ મને નહીં ખબર પણ બહુ માથા ભારે છે, મને ધમકી આલીને દારૂ વેચાવે છે ગળાની શોગન. એ બધી વાત તમે જવા દો હો. ગમે એટલા માથા ભારે રહ્યા તમે ખાલી એમને ભેગા કરો. હાડો બતાવું તમને. હેડો. ખેગરજી એ ખેગરજી ઓય આવો. શું થયું? આ ડોહાન ધંધો તમે કરી આલ્યો પેણે? ઓવે સાહેબ અમે ધંધો કરી આલ્યો છે. મેં એકલા નહીં કરી આલ્યો હો. હું છું, ફૂમતઈ છે અમાર, બાસ્કોજી છે, પછી મફુજી, હરિભાઈ, ભૂપતજી આ બધાને મળીને ધંધો કરી આલ્યો છે સાહેબ. સાચી વાત કરું તો મને કોઈ આરો નતો હો. રખડીને ખાતા હતા, માચીને ખાતા હતા, અમે સેવા કરી આલી. ના ના તમે બહુ સારું કર્યું છે. સારું કર્યું સાહેબ. કયા કયા હતા બધાને ભેગા કરો ને થોડાક. અરે કીધું તો ખરા તમને. ઓય છે સાહેબ લાઈનમાં જ છે. હું નતો કહેતો કે મને ધંધો હોય એને કરી આલ્યો છે. બરાબર. એ ચમ સાહેબ આયા? શી ખબર મેં વાત કરી ની એટલે સાહેબ ભાવુક થઈ ગયા. હવે શિખર કોઈ ઇનામ આલવું છે કે શિખર કોઈ સમાચારમાં લાવવું છે કે ના હોય. ખબર નહીં પડતી. એટલે સેવાનું કામ કરે ને તો સમાચારમાં આવે પાછું ખબર જ તમને. હેડો સાહેબ ઘર બતાવો હેડો. લે ભૂપતજી, એ ભૂપતજી, હા એ જલ્દી બહાર આવો, આપણે ટીવી માં બાનું છે. હા ટીવીમાં ચમ ટીવીમાં આપણે સેવા નહીં કરી વાઘુજીની. હા એટલે સાહેબ ઇનામ આલવા આયા છે. એવું કે તમે સમાચારમાં આવશો? સાહેબ આવો. એટલે કાકા આ રોડ પર ધંધો રહ્યો તમે કરી આલ્યો? ઓવા ઓવા અમે કરી આલ્યો છે સાહેબ. ચમ કરી આલ્યો ખબર છે? આ બાપડું હાવ ગરીબ છે અને અમે ધંધો ના કરી આલ્યો હોત ને તો આ મરી જોત ગળાની છોકન. પણ અમને વિચાર હારો આવ્યો કે બાપડાને આપણે ધંધો કરી આલે તે રોડ પર બેઠું બેઠું છો વેચે જાતું તેમાં ધંધો કરી આલ્યો છે. અને વાઘુજી હવે હારું છે ને ધંધામાં સાહેબ ચમ આયા છે? એટલે કીધું તો ખરા ટીવીમાં બાનું છે. એને મોઢા ફળવા દો કે સાહેબ ગમે તે હારું ગતેકડું લઈને આયા છે બરોબર. હા. કો તો ઇનામ આલે કો તો પછી છે ને તમને વાયરલ પેલું કહેવાય ને વાયરસ. આ વિડિયો મેલે ટીમ એટલે એમાં પાછા અમે 4 જણા મોરે ઉભા રહ્યા હો. હવે જેમ કે આ ધંધાનું મુહૂર્ત કરનારા અમે 4 જણા છે શરૂઆત તમે કરી છે હો. અને અમે વિચાર્યું તું બધું. આ સાહેબ સાચી વાત કરું, આ તો ખાલી મોરું છે, હા વાયાને કોઈ લેવા દેવા નહીં. બાકી બધી શરૂઆત અમે કરી છે. એક વાત કહું સાહેબ, હા. આ તો કહેવાય નહીં, આ મોણાનો તો ધંધો કરવો નતો. ઓના તો છે ને રખડવું તું ને દારૂ જ પીવો હતો. અલ્યા. પણ અમે બોલી અને ધંધા ઉપર બેહાર્યો છે. આનો હે આવો ધંધો નતો ગમતો, હા. અમે બોલની બિહાર્યા છે. એલા ભાઈ ધંધો કરવો પડે તાણી. ના ના તમે આજે ધંધો કરી આલ્યો છે ને હા. એના માટે તમને બહુ મોટું ઇનામ આલવાનું છે. એવું ઓય એ ભાઈ એક મિનિટ હમણાં આવો બાપુજી. એટલે જો
ઇનામ અમાર 4 જણાનું હો એમાં તમારો કોઈ ભાગ અને નહીં એમાં વચ્ચે ના પડતા ને કે મજા નહીં આવે ઓય તાને. હું ત્યાંય નહીં જડું નહીં પડવું વચ્ચે નહીં પડવું હા સાહેબ હેડો 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 લાકડું કેમ સુલામ જાતું નહીં ફૂમતાઈ એ શું કરો લે એ પાણી મેલું છું વાભડ્યો હવે પાણી મેળવાની જરૂર નહીં પડે કેમ સાહેબ આપણને મોટું ઇનામ આલવા આયા છે આપણે સેવાનું કામ નહીં કર્યું આ વાઘુજી ધંધો કરી આલ્યો એટલે પેલા ભિખારીને કોકી એટલે સાહેબ રાજી થઈ ગયા છે સમાચારમાં આવશે આપણે અને ઇનામે મળવાનું છે ઓય તારી એટલે ગામમાં કીધું કને કે અમે આ ગરીબ ઉપર જીવ બાળી અને હું ધંધો કરી આલ્યો એ સાહેબ હા એ તો હો ને હું અહીં નીકળ્યો ને. સાહેબ એક બીજી વાત તમને કહી દઉં કે આ જે મેં રોડ પર ધંધો કર્યો ને હા એ આઈડિયા અને સૌથી વધારે મહેનત કરી હોય ને તો આ ડોહા ભાઈ અમે હતા મેં નાથ ગણો ની હા. તો અમારો આ સાહેબ તમને સાચી વાત કરું આખા બજારમાં માલ ચોઈ નતો મળતો પછી આ વડીલ કાઢા થયા આમ પચાળમાંથી માલ કાઢી લાયા આ બંકો જતો અને સાહેબ હવે આર્યા શું કહેતા હતા ખબર છે કે દૂધ ને સાવ એક હવે દૂધમાં ને સાવમાં કોઈ લેવાનું છે ના તાણે અને આર્યો માલ દુકાનમાં પડ્યો હોય ને તો લોકો જોતા જોતા આવે અને બીજું કે બગડા ની આરો માલ તમને કહું હા. કદીએ નહીં સમજ્યા ના. અને ચોખ્ખે ચોખ્ખું લેવાનું કમણ એટલે કોઈ બાચી વગર નહીં તાણી આપણે બાસ્કેટ ઓવે ઓવે હેડો મોડું નહીં કરવું હેડો હેડો વાઘુજી જો ઓકા મુઢા આ સાહેબ આયા છે અમારું સારું કોમ જોઈને આયા છે બરાબર એટલે ઇનામમાં ભાગ ના પડાવતો ને કે તું હાથો ની રીતે કહું હું ઇનામમાં ભાગ નહીં પડાવું પણ સાહેબ એમ કહેતા હતા કે 4 જણા છે ને એમાંથી એક આધાને પાટણનો પ્રમુખ બનાવો એટલે તો મેં તમારું નામ લીધું તું તાણી તમારા ખેગરીઓ વચ્ચે નતો પડ્યો હારો થવા ભમાવું ખેગર ને હાલ તરત ભમાવું મફુજીનું નરીજીનું નામ આવશે ને વચ્ચે તો બધો લાવો હીરા લઈ જાય એવું તો પછી હું સમજાઈ ગયું પેલા માણસો ને કે મફુજીનું અને હરિજીનું નામ નહીં લેવાનું જે મળશે એ આપણને મળશે એટલે તું હવે કોઈ બોલતો નહીં ભિખારી હે નહીં બોલું હાથે કરી અને તમે તમારી જ દાળમાં ફસાણા છો હવે છે ને રંગ જોમશે બાસ્કુજી એ બાસ્કુજી અલ્યા બહાર આવો કે જલ્દી ગભરાવાનું નહીં સાહેબ કેમ આયા છે સાહેબ બરોબર આયા સી લ્યા સમજાવો તમે સમજાવો આપણે સારું કામ નહીં કર્યું આ વાઘુજી ધંધો નહીં કરી આલ્યો હા એટલે સાહેબ રાજી થઈ ગયા છે એવું છે આપણે ઇનામ મળવાનું છે ને આપણે બધા ટીવી માં આવશે સમાચારમાં હું તમને એક ખાસ વાત કહી દઉં કે છે ને ઇનામ આપણે 4 જણા લેવાનું છે એટલે છે ને હરિજીનું અને મફુજીનું નામ ના લેતા કેટલું ઇનામ આલવાનું છે એ કીધું સાહેબ એ બધું તો આપણે જે પૈસા ગાધ્યા ને એ પાસ આવી જાય અલા ડબલ આવશે ડબલ આવશે કારણ કે છે ને આપણું નામ આવી જાય એમ. ટીવી માં આવે એટલે સાહેબ. સાહેબ ઓયને સેવા કરી છે તમે હતા એમ ઓવે એટલે તમે ચારાને થઈને ધંધો કરી આલ્યો અરે સાહેબ અમે ચારાને થઈને ધંધો કરી આલ્યો અને એમાં મેન હાથ તો મારો છે કેમ કે આ ગલ્લો રાખ્યો ને એ વખત થેલીને મૂળ આવ્યો તો ગલ્લાન એ તમે તો ખાલી ગલ્લોટ લાયા હતા બાકી બધું અમે કર્યું તું લ્યા અરે ભાઈ આપણે કર્યું તું એટલે પછી ચાર હતા, ચાર ચાર જ હતા. હવે સાહેબ અમે કેવું હતું ખબર છે અમારા વાઘુજીનું હારું કરવામાં અમે 4 જણા જ હતા બાકી બધા વિરોધમાં હતા અને કોઈને આ ધંધો કરવા દેવો નતો હાચું ખોટું વાઘુજી સાહેબ હાચું ખોટું લ્યા હાચું એ, હાચું ખોટું હાચું. હા આખું ગામ વિરોધમાં હતું ને ઓય, લ્યા ઓય, હા? હતું ને? પૂછો સાહેબ અને બીજા તો ખાલી ગોળ ધોણા ખાવા જ આયા હતા ફાઇનલ 4 જણા જ હતા ને ઓય, ઓય, ચાર જણા હતા, ચાર સાહેબ. હતા, ચાર હતા, સાહેબ. કશો વાંધો નહીં હળો તાણે આપણે ધંધા ઉભે હાડો એ સાહેબ ઇનામ એના ધંધા ઉપર છે ચાલો, વાઘી. સાહેબ જોઈ લીધું આ બહુ માથા ભારે છે ગળાની ચોગન આખા ગામમાં કોઈ ગોઠતા નહીં અને હું કહેતા હતા ખબર છે કે પોલીસને તો હું મુઠ્ઠીમાં રાખું આયરે કહેતા હતા ઓએ હવે તમે ટેન્શન ના લ્યો ખાલી હવે ધંધા ઉપર હેડો અને હવે એની શું હાલત થાય ને એ તમે ખાલી જુઓ સાહેબ એના હાથ પગ ભાજી નાખજો ને કઈ રહ્યા મને ભાજી નાખશી અરે તમને સોળી વાત નહીં રીન તમને મારશી તો કોણ એ રહ્યા. આ નહીં એ સાહેબ, હડો હેડો કે.
એટલે તમે આનો ધંધો કરી આલ્યો છે એમ? એક તો ધંધો કરી આલ્યો અને ઉપરથી તમને પોલીસની બીક જ નહીં. સાથી ઠોજીને પાછો ધંધો અમે કરી આલ્યો. પોટલી ધંધો તો કરી આવ્યો અમે શું છે આ બધું? પડીકરનો ધંધો કરી આવ્યો છે પોટલી તો થી આવી મને પોટલી છો ગમે ત્યાંથી આવી, તમે આ રસ્તા વચ્ચો વચ દારૂનો ધંધો કરી આલ્યો છે. તમારા પાછળ હાથ કનો છે? ફૂમતાઈનો. સાહેબ મારા હાથ કપીને પડતા તો મારો હાથ નહીં હોમો આ બંકજ બજારથી માલ લાવ્યો હતો ને? ઓય ઓય સાહેબ પડીકા લાવ્યો તો પડીકા લાવ્યો તો મન તો સાહેબ મન તો છે ને અરે રોજ ધમકી આલી અને મન વાકડ ધંધો કરાવતા હતા કે તને છે ને અમે જીવતો મહી નાખશે સાહેબ સાહેબ અમે તો ખાલી સાહેબ ગલ્લાનો માલ ભરી આલ્યો તો આ દારૂ ચોથી આવ્યો અમને નહીં ખબર સાહેબ. એટલે સાહેબ ગલ્લાનો માલ તો મફુજીએ નરીજીએ ભરી આલ્યો તો લેવાનો હલવાયા લે. વાપડો બંધો પેલા તમે ગામના આવા ગરીબ માણસ જોડે આવા 2 નંબરનો ધંધો કરાવો છો? ના સાહેબ ના. મારી એકની એક માં મોગીની છોકરી ખરેખર ચૂંટું નહીં કરતો સાહેબ મોંજો ને હું આઈને જ મને એવું કીધું તું કે આરો ધંધો નહીં કરે ને તો તને જીવતો હળગાઈ મળશે વાગે સાહેબ. હવે તમે ના- અરે મને ધમકી આલે સાહેબ સાહેબ અમે નહીં સાહેબ. સાહેબ પેલા બે છે સાહેબ. ના સાહેબ ઈ બે નહીં આરે 4 છે અને એમોય હું દૂધની થેલીઓ છાશની થેલીઓ વેચતો તો ને એટલે આ ભૂપતજીએ મને ધમકી આલી અને દારૂ ચાલુ કરાવરાયો ના ના સાહેબ ના. અરે ગળાની છોકન સાહેબ. ઓ બાપા રે. ઓ બાપા રે. સાહેબ 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 હવે તમે જેલ ભેગા થાઓ, બીજી વાત જવા દો. પણ સાહેબ અમે સાહેબ લે લે. ઓ સાહેબ બચાવો યા હલવાઈ જા લ્યા. આ ગલ્લામાં હોય ને દારૂ વેચવાનું ચાલુ કર્યું છે અને પકડાઈ ગયા છે એટલે બધાના નામ લઈ દીધા છે. તમારું નામે આવ્યું છે લ્યા. તમે તો જા. કાળ મુઢા શું છે? આ બધું શું છે લ્યા? આ દારૂ વેચવા કેમ લાવ્યો છે તું? કો બોલો હાલો શરમ આવે છે? લગીને શરમ આવે છે? મફુજી અરે ભાઈ દારૂ મેં નહીં વેચો ગળાની ચોકન આ 4 જણાને મને વેકવરાયો આપણે છો 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 આપણે- છો સાહેબ. સાહેબ અમે 6 જણા સાહેબ. તમને- સાહેબ એક મિનિટ હું આખી વાત કરું. સાહેબ અમે છે ને આ વાઘુજીને ધંધો કરી આલવામાં 6 જણા હતા. હા. 4 અમે અને 2 હારે હાર્યા. એટલે હવે તમે કેટલું જૂઠું બોલશો? પેલા કરતો તમે એમ કહેતા હતા કે અમે 4 જ જણા છીએ. એ ડોહા, હમણાં આવો. સાહેબ 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 આજુ પણ સાચું બોલી જાજો. કેટલા જણા હતા અમો? સાહેબ આ 4 જણા જ હતા સાહેબ સાહેબ હજી મને જેટલી ધમકી આલી હતી ગળાની ચોકન આ મફુજી અને હરીભાઈ ઓયને મને ગલ્લો લઈ આલ્યો અને માલ ભરી આલ્યો પણ દારૂ તો ચાલુ ઓયને કરાવરાયો તમને શરમ આવે છે દશમનો? જેટલી હદે જાશો લ્યા તમે? આવા ધંધા કરાવડાવો છો? ઓમ ફરી ના જોલ્યા ને કે પછી એટલે શું ફરી ગયા અમે? ગલ્લે મેલ્યો તો ને અરે લાઈન થતા હતા એક આવતા હતા એટલે મને કોક શક હતો કે અરે કોક ધંધો કરાવરાવશી. અને આ મૂર્ખને કેવો ધંધો કરાવરાયો છે હે? ગળાની છોકરી શું બોલો તમે યાર તમને લાગે તો ભોન છો અરે આખો દાડો આ ગલ્લાની જગ્યા તમે ના મેલતા વારા કાઢતા. સાહેબ, હેડી તો રેત નાની કરી નાખી સૌ આઈને. પૈસા લેવા આવતા હતા સાહેબ કેવો કેવડો મોટો તમે પ્લાન બનાવ્યો છે હે? ઈ અમારા સોને મૂર્ખો. કાકા હવે વાયને સજા થાય. તમે પેલા પોલીસ સ્ટેશન ભેગા થવાડો. સાહેબ સાહેબ અમે અરે સાહેબ ગળાની ચોકન અમુ દોડતાય નહીં અમે. આખો દાડો આ ગલ્લો હુનો ના મેલતા આ 4 જણા વારા ફરતી આવતા હોય કણ. કશો વધો નહીં. હવે તમારે શાંતિથી આબુ હોય કે હું મારી રીતે લઈ જાઉં પોલીસ સ્ટેશન? સાહેબ બાપુજી તમે સમજાવો સાહેબ ને. હવે આમાં તો હું શું સમજાવું પેલું જાહેર પડ્યું છે તો આ હા, સબૂત છે ને? આમાં કોઈનું ના હેડ ના સબૂત પડ્યો છે હોમે પડ્યો છે. પોલીસ અમે કોઈ ના બોલી કે ભાઈ હો. હું નતો કહેતો તમને કે તમે લ્યા ના કો આ ધંધો અમે કરી આલ્યો છે અમે કરી આલ્યો છે એવું તમે ના બોલો હે? તો ખાલી આ પણ મફુજી અમે નહીં બોલા બસ અરે પણ હવે કશું ના વળે મારાથી. બાપુજી નહીં બોલો જિંદગીમાં નહીં ખબર. નહીં બોલા બસ તો હવે હું કશું ના કરી કું. ઓકડ આ ગલ્લે રહીને અમે કોઈ દાડે હડશાય નહીં હવે ભૂમતા આકા હેડો કે ના હેડો કોઈ વાત બને એવી નહીં. અને તમે આવો ધંધો કરાવરાયો દારૂનો?
બાપુજી. ઓના બદલે તમે હળીઓ કરતા હતા અરે અમે ઓના નહીં. બદલે તમે વારા કાઢતા હતા એક એક હે અમે મફુજી કેટલા સુધી કહેતા હતા કે વાઘા પોલીસની ચિંતા ના કરતો, પોલીસને તમે મુઠ્ઠીમાં રાખો છો. અલ્યા નહીં બોલ્યા કોણ બોલ્યું તું આવું કોણ બોલ્યું તું એ આગળજી. આમ સાહેબ ગળાની છોકર હું નહીં બોલ્યો સાહેબ હું નહીં બોલ્યો સાહેબ ઉભા થા સાહેબ બધું જૂઠું થાય હોય ઉભા થો બસ કઈ સમજાવો કે યાર. હરીજી! એ એ, હરીજી, આવો. મામા, આવો. એટલે શું હરિજીન વેટાડવા છે તમારે એ ફરી ચમ ચાલ્યા ફરી કેમ ગયા? દાદાગીરીની સાહેબ ઉભા થઈ હરીભાઈ હરીજી, કોક કરો કે યાર. સાહેબ સાહેબ એક મિનિટ ખાલી એક મિનિટ હરીભાઈ. શું કોક કરો કે. જીવનમાં અમે તમારું કોઈ બગાડ્યું એક વાત કહું. તમે અમારા થનારા આગેવાન છો લ્યા. હરીભાઈ તો નેંચકડા આગેવાન છે હરીભાઈ થી શું થાય બીજા નંબરના આગેવાન હરીભાઈ હરીભાઈ થી શું થાય મારાથી કોઈ ના થાય જે થાય એ સાહેબ થી થાય હેટ, દશમન લ્યો આવો ધંધો કરાવો છો લ્યા સાહેબ મારા માથે પડાવ સાહેબ પડે પણ હું જાણતો જ અમે નહીં. સાહેબ પડીકાના ધણી છે, પોટલીના ધણી નહીં. સાહેબ, ઉપાડો માથે. ચોગન, હું આબરૂ ઇજ્જત વાળો માણસ છું અને બજાર વચ્ચે મારું વરઘોડું નીકળશે ને આ જો સાહેબ યા. પરગોડું નહીં કાઢવાનું લ્યા ખાલી સાહેબ, ઓબળો ઓબળો ભૂલ તમારી હશે તમે ધમકી આલતા હતા તો તમારે પોલીસ સ્ટેશને કહો તો આબુ પડે ને સાહેબ હું પોલીસ સ્ટેશન જવાનું કહેતો હતો ને એટલે કે આ પોલીસ સ્ટેશન પોકતે તમે પટાઈ નાખશો. મારું ગળું વઢાઈને પડતું થાય, હું બોલ્યો તો આવું યાર, મારી જીભ ખેંચાઈ જાય યાર, હું આવું બોલ્યો તો સાહેબ. આવા બધી જે વાત થાય ને પોલીસ સ્ટેશન જઈને હડો સાહેબ, ઉપડો સાહેબ, સાહેબ. હવે સાહેબ કરો કે ના કરો તમારે જાવું જ પડશે હા. કાયદેસરની કાર્યવાહી તો થાય માધા પર બંદૂક છે એટલે હાજરી બોલજો પાછા નકી હુરી ને કીધા ગોળી સાહેબ, કાકા મને મજબૂર ના કરો શાંતિથી હેડો એમ કહું મારી ખમી કે હો હેડો કી હવે આ સાહેબ કમિશનર બને તે સજા વાઈન વધાર કરાવવા અલ્યા, તો બે આ ચાર જણાનો ત્રાસ વર્તે નાખ્યો તો બાબુજી કે હેડો સાહેબ. ઓય અમાવ આ કાકો સી ગરીબ અને મના કાકા પર જીવ બોલાવે બરાબર અને જો તમે બધા જેલમાં જ્યા તો છૂટશો નહીં એટલે મારે તમને સુધારવાનો એક મોકો આલવો છે સાહેબ સાહેબ કોઈ દાડો આવી ભૂલ નહીં કરો ભાઈ સાહેબ ઉભા થો સાહેબ, મારી વાત વાપરશો. બોલો ગળાની સોગન જેલમાં લઈ રહો 20 વર્ષ નહીં પણ 50 વર્ષ સજા થાય ને તો અમે ભોગવવા તૈયાર છે. સાહેબ, આર્યા ને એક જ સવાલ કરે છે, ધંધો મેં કરી આલ્યો છે, અરે, અમે દયા ગાતી છે, અમે જીવ બાળ્યો છે. સાહેબ. આ સવાલથી સાહેબ કંટાળી ગયો છું એટલે જેલમાં લઈ રહો. હું સાહેબ કોઈ દાડો નહીં કહું નહીં. સાહેબ વાઘુજી સાહેબ. મારા છોકરાની જોગન જીવ્યો એટલી ઘણા તમને એમ નહીં કહું કે વાઘુજી ધંધો અમે કરી આલ્યો છે ભાઈ એ આ ગળાની છોકન કોઈ દાડો કહું તો બસ અલ્યા, અને તમારા ગલ્લે થઈને હેડું તો હા કોઈ નહીં હેડે એકન રહી આ વાત હવે ના આપી જો નહીં આવે અને દારૂનો ધંધો તો ભૂલથી ના કરતા હા, સાહેબ. આ બધું ફોડી નાખો અરે ગલ્લા ઉપર તરત આવશે ને મને ધમકી આલશી કે ઓમ કર તું ઓમ કર. આપણે બધા મોગીમાની સોગન ખાઈ લ્યો મોગીમાની મોગીમાની સોગન અમે તમને ટોચર નહીં કરે અને તમારા ગલ્લે થઈને નહીં નીકળે બસ. હા અને કોઈ દાડો કોઈને નહીં કહે કે અમે વાઘુજીને ધંધો કરી આલ્યો છે બસ નીકળ્યા નીકળ બસ નીકળ વિશ્વાસ રાખો આપણો બધા પોલીસ વાળા મારા જેવા નહીં હોય હા, સાહેબ. બરાબર આ ફોડી નાખો ને ફટાફટ નીકળવાનું કરો સાહેબ એ ઈ તો તમે સાહેબ હું પૂરી નાખ્યો. એ, હું પૂરી નાખ્યો. હું પૂરી નાખ્યો. સાહેબ તરત સાહેબ અમને ફોડી નાખવા જો હા સાહેબ વાયથી નિહારવાન કરું નહીં તમો તમન હું રાખશે સાહેબ 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 અમે નહીં કહીએ સાહેબ કોઈ સાહેબ. અલ્યા કોઈ નહીં કર્યા સાહેબ પટી ગયું હેરાન- અરે નહીં કરે યાર અલ્યા છોકરાને શું કરી યાર લકીરે મને હેરાન કર્યો ને તો સાહેબ તમે હું આવ્યો હતો સાહેબ નહીં કરે. સાહેબ ને કહી દેજો બસ બસ જો ઉપડો હડો હવે આ તો હું પૂરી નાખું. હા તમારે આવું છે એકવાર ના તો નીકળો અહીંથી ઉપડો તમને છોડી મેં લ્યા આવો છોડી મેલ્યા. અને પેલા બધા એ બધા તો સીધા દૂર થઈ ગયા. તમે કહેતા હતા ને કે વાઘુજી દારૂ પીને હાથ પગ ભાઈ નાખો, હા પણ આ વગર હાથ પગ ભાજે સીધા દૂર થઈ ગયા. પણ આઈડિયા કનો હતો? આ શું મને એવી આઈડિયા લાવ્યો છું ઈ ના મને ને એનો સોયલો મને હા
તમે તાર દારૂ પીજો અને ચારે ચારે હાથ પગ ભાજી નાખો છો. ના ચમ. એરી આઈડિયા નહીં, તો બીજી આઈડિયા છે. તમે તો મને આમ ખરેખર આ આઈડિયા એવી છે ને, ઈ જિંદગીમાં કોઈ દાડો તમારું નામ નહીં લી, મગનું નામ મરી નહીં કી, અને તમારે હીરો શબ્દ જ ભૂલવાડવો છે ને, ઉપકાર વાળો ઉપકાર વાળો ઓએ આર્યો કોઈ દાડો નહીં કી. અને એના માટે છે ને તમારે દારૂનો વેપાર કરવો પડશે. દારૂનો વેપાર હા, પાણીની ભરીને થેલીઓ તમે ત્યાં ડોલમાં રાખો. એને ખબર પડવી જોઈએ કે આરે દારૂ વેચે છે, અને અમે લાવશે નકલી પોલીસ વાળો. બરોબર અને પોલીસ વાળો વાયકડ આવીને પૂછે એટલે કે આ ધંધો કનો છે, એટલે તમારે કહેવાનું કે આ ધંધો મને આવીને કરી આલ્યો છે. બરોબર પછી તો ઈરે કહેવાના જ છે કે હું આ ધંધો અમે કરી આલ્યો છે. હા, વાહ મફુજી વાહ, એક નંબર આઈડિયા છે. આટલી ઘણા એના એમ કહેતા હતા કે આ ધંધો અમે કરી આલ્યો છે, આ આઈડિયા આપણે કરશે એટલે એના મુઠેથી જ કહી ના ભાઈ ના, આ ધંધો અમે નહીં કરી આલ્યો. હાથ જોડશી પૈસા બાપા કરશી તોય માનવા તૈયાર નહીં થાય કે આ ધંધો અમે નહીં કરી આલ્યો, અને એવું એને કહેવું પડશે. બાપુજી હવે અરે ગયડા થઈને મરી જાય નહીં પછી કોઈ દાડો નહીં કી કે વાઘુજીને ધંધો અમે કરી આલ્યો છે. અરે કોઈ દાડો નહીં કે નહીં, એટલે આ વાતની તમારે ઠીઠ સુધી ખમાન મજા થઈ જાહે. જો વાઘુજી, આ જે આપણે આઈડિયા કરી હતી, આપણા 3 જણા વચ્ચે વાત રહેવી જોઈએ. પેલા 4 જણાના કોને હારી વાત ના પડવી જોઈએ, નકી ઈ મોરસો ગલ્લો તો બંધ કરાવ છે એટલે આપણે ઘરમાં નહીં રહેવા દઈએ રહ્યા. હવે આ માઈક આંગલે ઘરમાં ના રહેવા દી. ખરેખર મફુજી પોલીસ આગળ એવા કગર્યા છે, પોલીસે માર્યા છે ને ખબર પડશે નહીં તો હીરા સાવ નહીં કરી. એ વાત સાચી છે, પણ તોય તમારે બધી મુઠ્ઠી લાખની તમારે કોઈ દાડો એમ કહેવું નહીં કે આ આઈડિયા મફુજીનો ને હરીજીનો હતો. અને જો આઈડિયાની વાત કરીને તો આ વાતની અમારે કોઈ દાડો ખમણ મજા થાહે નહીં. તમે તારા હવે સુખ શાંતિ ધંધો કરે તો થાય મફુજી ખમન મજા થાય, કારણ કે પોલીસે એના શેગડા ફિટ કર્યા છે ને કે આખી જિંદગી રે યાદ રાખશી હોય. અને હવે છે ને સપનામાં નહીં કી કે અમે ટેકો કર્યો છે અને અમે ધંધો કરી આલ્યો છે. એટલે હાર્યું યાદ તમે રાખજો, તમારે રાજા જેવું છે. જો ખબર પડી જી તો તમારે ઝઘડા હીરા ફિટ કરી નાખશે. હા, ઈયન તો ખબર નહીં પડે મફુજી, પણ પેલા નહીં કહેતા કે સલાહ ને સપોર્ટ ની જરૂર છે. પણ હું એવું કહું છું કે આવા માણસો જો સપોર્ટ કરતા હોય ને તો આવા માણસોનો સપોર્ટ ના લેવાય, એટલી મને ખબર પડી જી. વાત સાચી છે. હવે વપડો મારી વાત કે હારી વાતમાં તમારે હવે જાજુ ઉતરવું નહીં. આ જે માલ છે ને આ વેકાય ને એવી રીતના તમે તારા અવળ હવળ કરી દો, હા, અને આ રીતના પ્રગતિ આગળ કરી દો એટલે એક દાડો તમારી મોટી પ્રગતિ થાય. અને ખરેખર મોટી પ્રગતિ થાય ને એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા, મારું એસબી હિન્દુસ્તાની હા.